રાજ્યના ચકચારી બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડનો જે મામલો છે, સીઆઈડી ક્રાઇમે 7 આરોપીઓ વિરુદ્ધ હવે ચાર્જશીટ રજૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓનો કાળો ચિઠ્ઠો પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે અને 22,000 પાનાની ચાર્જશીટમાં 655 સાક્ષીઓના નિવેદન લીધા છે. 11,000થી વધુ લોકોએ રોકાણ કર્યાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. ચાર્જશીટમાં સીઆઈડી ક્રાઇમે 422.96 કરોડનું કૌભાંડ દર્શાવ્યું છે, તો 6,000થી પણ વધુ રોકાણકારોને 172 કરોડ ચૂકવવાના બાકી છે. 10 આરોપી દિવ્ય દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાનો પણ ખુલાસો થયો. હજુ પણ અન્ય 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ બાકી છે, તો સમગ્ર કેસમાં હજુ 15 જેટલા આરોપી પોલીસ પકડથી પણ દૂર છે. તો આ સમગ્ર મામલે વાત કરવા સંવાદદાતા રોનક વર્મા લાઈવ જોડાઈ ગયા છે. તેમની સાથે સીધી વાત કરીશું. રોનક, જે પ્રમાણે ખુલાસો કરવામાં આવ્યો છે, હજુ 6,000થી પણ વધુ રોકાણકારો અને 172 કરોડથી વધુની રકમ છે તે ચૂકવવાની બાકી હોવાનું સામે આવ્યું છે. વધુ વિગતો. બિલકુલ તે હાર્દિક, પાછલા 2 મહિનાથી રાજ્યભરનો ચકચારી કેસ એટલે કે બીઝેડ જે ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા જે લોકોને જુદી જુદી લાલચ આપીને જે પ્રકારે રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા અને સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધીને કાર્યવાહી છે તે કરવામાં આવતી હતી. આજે આખરે જે સીઆઈડી ક્રાઇમ છે તેમના દ્વારા આરોપનામું એટલે કે ચાર્જશીટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા આરોપીઓ જે પકડવામાં આવ્યા છે, જે પકડવાના બાકી છે, તેમનો શું રોલ છે તે દર્શાવવામાં આવ્યો છે. ચાર્જશીટની મહત્વની વાત એ છે કે 7 આરોપીઓ વિરુદ્ધ જે ચાર્જશીટ છે તે કરી દેવામાં આવ્યું છે, જ્યારે ધરપકડ કરી ચૂકેલા 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ હજી કરવાનું બાકી છે, જેમાં મુખ્ય આરોપી તરીકે દર્શાવેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમની સામે પણ ચાર્જશીટ એટલે કે આરોપનામું ઘડવાનું હજી બાકી છે. સમગ્ર મામલે હજી સુધી 15 જેટલા આરોપીઓની ધરપકડ બાકી હોવાનું ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 655 જેટલા સાક્ષીઓ છે તેમના નિવેદન લઈને કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે. અત્યાર સુધી આ સમગ્ર કૌભાંડનું 6,000 કરોડનું જે આસપાસનું છે તે માનવામાં આવતું હતું, પરંતુ જે આરોપનામું ઘડવામાં આવ્યું છે તેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 422.96 કરોડ રૂપિયાનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે, જે પૈકી 6,866 જે રોકાણકારો છે તેમને 172 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. તે પ્રકારનું સીઆઈડી ક્રાઇમ દ્વારા આરોપનામામાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. આ આરોપનામામાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે કેટલાક આરોપીઓ બતાવવામાં આવ્યા છે, તેઓ કેટલાક જે ટ્રસ્ટ છે તેના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત જે લોકો વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવ્યું છે તેમાં વિશાલસિંહ ઝાલા, દિલીપસિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકી, આશિક ભરથરી, આ તમામના જે વ્યક્તિઓ છે અને તેમના રોલ શું છે તે પણ નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને મયુર દરજી જે અનેક વખત ચર્ચામાં રહ્યા છે, તેમણે મહત્વની વાત એ છે કે 325 જેટલા રોકાણકારો છે તેમનું 8.72 કરોડ જેટલા રૂપિયાનું રોકાણ છે તે કરાવ્યું હતું અને 4 કરોડ જેટલાની રકમ છે તે ઉઘરાવી પણ હતી. આ જ પ્રકારે જુદા જુદા આરોપીઓએ કયા કયા પ્રકારે રોકાણકારોને જે લાલચ આપીને કે અન્ય રીતે જે પૈસા છે તે ઉઘરાવીને રોકાણ કરાવ્યું હતું તે તમામ બાબતોનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં મહત્વની વાત એ છે કે જે 22,000થી વધારે પાનાનું જે ચાર્જશીટ છે તે દાખલ કરવામાં આવ્યું છે, એટલે કે જે લોકો વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવ્યું છે તે જ 22,000 પાનાનું છે, જેમાં હજુ તો કેટલાય આરોપીઓ એવા છે તેમના વિરુદ્ધ આરોપનામું ઘડવાનું બાકી છે. ત્યારે આગામી દિવસોમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેના પર પણ એક તરફ નજર રહેશે, તો બીજી તરફ જે લોકો હજી પકડવાના બાકી છે તેમને પણ ક્યારે અટકાયત કરવામાં આવે છે, તેમના સામે ક્યારે કાયદેસરના પગલાં લેવામાં આવે છે તેના પર પણ સૌની નજર રહેશે. પરંતુ પાછલા 2 મહિનાથી રાજ્યભરના ચકચારી કેસમાં આખરે સીઆઈડી ક્રાઇમ દ્વારા આરોપનામું ઘડીને કોર્ટમાં મૂકી દેવામાં આવ્યું છે. આભાર રોનક, સમગ્ર માહિતી બદલ.